હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની જય વીર વસરાજ ને હર હર મહાદેવ. તો આજે વાગી ગયા છે સવારના 9 ને અત્યારની વાત પૂછો મેં એવી ભીડમાં હે પણ કંઈ જણ મને કામ હોય ફ્રી હોય ત્યારે બ્લોગ ઉતારવાનું મન ન થાય ને ભીડમાં હોય ત્યારે એમ થાય કે આજ બ્લોગ બનાવવો. તો એવું બધું હે સવારને ઉઠે ત્યારની કીપ કન્ટિન્યુ હતી કામમાં. મશીન એક ઘણું થઈ જાય ને તો લુગડા ઉગોઈ નાખાય એટલું કામ હે ને પછી હે ને મજૂરનો ચા કરવો. હા ને કાલે ત્યાં વાંધો નહોતો લીલો ઉતાર ઘેર રાખવા લાગવા પણ આજ ઈ પણ જો હગડા લેવા ગયા ને મજૂર દવા સટવાઈ હતી એને પપ ભરી દેવા પડે હતી ત્યાં ન્યા હે અમે મેં દીકરો હોવાના ઘરે ઉતા હિરામણ પાણી કરીને એને હુવરાવ્યા જ વહેલો વીઠો તો 7 વાગે હતી પાછું હુવે ગયો કાલે તો 9 વાગે વીઠો તો 9 બપોરે હુવે કે નો કામ હોય ત્યારે કંઈ કામ કરવા દઈએ તે તો એ લીલો ઉતાર રાખવા લાગો વાંધો નહોતો બાજકો રાખવા લાગવો હે નહીં પણ પૂછતો કે વાંધો નહીં જો મશીનનો ઘણો ફેરે ગયો કપડાં સુકવવાના હે ને મજૂરનો ચા બનાવવો છે. આજે મજૂર આવ્યા નેદવા માંડી તે બહુ નેતતા ને તો થોડું ઘણું હે તી કે વહેલે લેવાતું થાય વિશાલનો ઉઠવાનો ટાણો થાય ને એ પેલા આપણે હાવ ફ્રી થઈ જવું ને કંઈ નહીં બધું કામ કરી લીધું. હવે હીરામણનું થેગું હતું બધું ઉતારતા ને પછી સંજવારી કાઢ્યું મીઠા મિશ્રા ને લુગડા ધોવા નાખ્યા બસ એવું ઝીણું મોટું કામકાજ હતું તો એ પણ થેગું એક સુકાઈ જાય કપડાને તો સા ને પહેલાં ઉકળવા મૂકી દેતી થઈ જાય વહેલું તો પછી ઉપાદી નહીં ને અત્યારે તો હૂતો રહીએ વાંધો નહીં આવે કારણ કે કાલે હવેથી હૂતો તો 9 વાગે વીઠો વેઠ અત્યારે થઈ જતી કલાક 1.5 કલાક નહીં તો નીંદર કરીએ આરામથી 10-10:30 ઉઠીએ તારે ફ્રી થઈ જાય ને આજ રોટલા પાણી બનાવવાનું કંઈ એ નહીં કારણ કે રોટલા હવે મેં ઘણ નાખ્યા પછી 10-11 વાગે એ ન રહીએ 10-11 વાગે લાઇટ આવક જાવ કરે ને પછી એમાં કંઈ ટાણું ન રહી પછી હવે જ કરે નાખ્યા બધી હું કાલે લઈ આવ્યા ભૂંગરા અને મમરા બે નાસ્તો બનાવવાનો હે પણ હે ને કંઈ ટાઈમ નથી જડતો નાસ્તો બનાવવાનો નકર મમરા હે ને ઓલા ગદલામાંથી વેણ દઈએ ને તો એમાંય ઘડી વાર હસવાય ને ભૂંગરા દઈએ તો હસવાય બે વસ્તુ મગાવી ને અમારે અહીં પણ નાસ્તો પૂરો થઈ ગયો તો ચા સરસ મજાનું ઉકળવા મૂકી દીધું પછી દૂધ નાખવાનું દે ઉકળે જાય તો ને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા થોડો સપોર્ટ કરતા રહેજો તો આપણી ધીરે ધીરે આગળ વધતા રહીશું. મને એ નથી કહેતો કે તારો કાટલો હોમો ને હતી આગળ જોયું તારે ખબર પડે તારે કાટલો ને પણ મારે છે જોવા નહીં કરવાનું છે તમે લ્યો હું હારી કહેવાય ને એટલી ભીડમાં તો મારી પરિવાર છે સાબને તમારે બધા યાર એક વાત શેર કરવાની હતી જે બોખીરા હું દુકાનનો વિડીયો શૂટ કરવા ગઈ હતી નિધિ સિલેક્શનનો ત્યાં છે ને સોલિયુનું નવું મસ્ત મજાનું કલેક્શન આવ્યું નવરાત્રિમાં ઢુકડી આવે તો કોઈની પણ સોલિયુ લેવી હોય તો ત્યાં એકવાર વિઝિટ કરજો. સોલિયુને અધડક આવે પડ્યું ત્યાં ને નવી ડિઝાઇન નવી લુકમાં હે ને કે તમને જોવે લેવાનું મન થઈ જાય. હું અત્યારે ત્યાં જવાની ને દેખે એમનો ઘણો ગયો તો વિઝિટ કરત કારણ કે અહીંયા નેદવાનું હાલે ને જવાનું કોઈ એવો વિચાર છે તો ખરી પણ હજે બહાર લખ્યા કારણ કે 1-2 દી નજરનો હે નીકળી જશે પાછા મહેમાની આવવાના હે કદાચ તો નહીં નીકળે હમણાં નગરને ગયું તો વિઝિટ કરત દુકાનની તો તમને સોલિયું જોવા મળે. બાકી છે ને હું ઘર બેઠા એને સોલિયુને વિઝિટ કરાં ઘર બેઠા મળી સોલિયું જે એક ગ્રુપમાં મૂકે ને એના ફોટા દરરોજ જોવા એટલે તમારે રિસર્ચ કરવાનું મન થયું ને બહુ સારી ને રિઝનેબલ ભાવમાં મળે. તમે એટલો ભાવ ક્યાંય જોયો નહીં હોય કે આ ભાવમાં ક્યાંય આખા પોરબંદરમાં એ ભાવમાં મળી નથી લાગતું ક્યાંય મળતી. તો બોખીરાથી નીકળતા હોય અથવા પોરબંદર કે જતા હોય તો એકવાર વિઝિટ કરજો નિધિ સિલેક્શનની બોખીરા છે દાદાની મંદિરની સામે
ને એડ્રેસમાં જોઈએ તો મારા અગાઉનો બ્લોગ છે, એમાં મેં એનો બ્લોગ બનાવેલો છે, તો જોઈ લેજો. બાકી જો સોલિયું કલેક્શન આવું હોય હું તમને ફોટોમાંથી બતાવું. ને બાકી તમારે જો વોટ્સઅપમાં એનું સોલીનું કલેક્શન જોવું હોય ને તો દરરોજ ગ્રુપમાં એડ થઈ જવાનું ભાઈ છે એ અને આ નંબર ઉપર આવે તો એ નંબર તમે સેવ કરી લેજો વોટ્સઅપમાં. તો તમને ઘર બેઠા જોવા મળશે ભાવ અને ડિઝાઇન. કુંડો ભરે ઈસુને હે ને અમારે બેન જવું તું સાર લઈને ફરમાસમાં ભરેલી લીધું પણ આ તો કન્યા લઈને જ જાઉં તડકે પછી બેહેરી વાતો કર ફોન ન વધને વિસુ જોવે ઓલી કોરા કામ જોતો હોય. ઓ રમકડા પડ્યા ને ફૂઈને એને પૂગી જેવું દેખાતા હોય તો હેડે. તો બીજા દિવસની બપોર પછીના વાગી ગયા છે આજે 4 થવામાં થોડીક વાર હે ને હું થઈ ગઈ છું રેડી. તો તમે બધા વિચારતા હે કે કપડાં પહેરે એટલે ક્યાંક જવાની હે ને આજ જો કપડાં અંદર મૂક્યા કારણ કે આજે આવ્યો તો મેં હવે ને મજૂર હે ને દેવાના એ હતા ખૂણામાં થોડુંક રીત ને દઈ જાય. બાકી તો વિસુના કપડાં કાઢીને રાખ્યા ને ઠેલા થઈ ગયા અહીંયા પેક. અમારે જવાનું હે દેખ એમ જરાક વિશુભાઈ નાઈને થઈ ગયો છે હાલો તમે પૂગે બાબડી ગાતડાઈ હાલો પગી લગાવી વિશુ હે ને હું ગયો તો હોટાણેથી ત્યાં હું અંદર ગેરી આવ્યું. ફાઇનલી અમે પહોંચ્યા છે ઘરે ને વિશુ ચેન્જ કર્યા કપડા પહેરીને હલવાના ને સોનલબેન અમે બસમાં હે ને બાબડે ખોટી થતા એ જોવાલે જતો વિશુ ઓહો તે સા પાણી ની પીધા ને સોનલબેન બનાવે શરબત વા રવિભાઈ ની જોબ ઉપર છે લે જોતા હરખાણો મામન કરે મામન કરે કોણ હે આ થા હા તો બહુ આવડે બસ થા કરે બાઇક માં થોડી ઘણી નીંદર કરા લીધી હતી થોડીક વાર હુવે ગયો તો પાછો બાબડે પૈકી લાગુ તું મીઠો તારનો રમે ને ઓલરેડી અત્યારે થવા આવ્યા છે 6 માં 10 મિનિટની વાર છે
ને મેં પાણી જીવા અહીંયા કઈ બહુ હે તીતડી નહીં કા? સાટા જો, ચાલુ હે તીતડી આવે હરોબડે હરોબડે જો તો એવું વાતાવરણ હે જો અત્યારે અહીંયા ઠંડુ ઠંડુ. તીતડી જો ગઈ તીતડી તીતડી આવે તીતડી એટલે મેની લાઈટ ની અમારી દુશ્મની થઈ ગઈ વિસુ ને મારે બે લાઈટ આગળ આવી ને મેં ફડ તાર નો ચાલુ થયો અને બહુ વિડીયો કોલ આવે જારવો. હેલો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા એની કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10:30 થવા આવ્યા ને હું કાલે લુકમાં આવતી જ પાછો ડ્રેસ પહેરી લીધો કારણ કે વિશુના કપડાં હવે જાજા લેવા પડે. હું તો એટલા હજાર નેટ લઈને આવી મેં કીધું આ તો કોઈ જાય ભેગું કામ બદલાય થવું ને હવે બહુ શોખ નથી રહ્યો. વિશુ જો નવરાવે વિશુ નાઈ ધોઈને જરા ઘૂમરો મારે તો મેં કીધું હું જરાક વિડીયો શૂટ કરી લઉં ને આજે જાઉં વિશુને હે ને ફોટા પડાવવા ને ટીપા ને કેલ્શિયમના લેવાના હે તે લેવાના હે ને સ્પેશિયલ એને હે કાનુડાને ફોટા પડાવવા માટે જાઉં. મમ્મી કીધું કે ના કે મેં કીધું હાલો પડવે એવી હરખો બેસીએ તો ઠીક નકર પછી પડાવી હું જરાક બેસતા ને શીખે જાય તેદું એ તો બેસતા શીખે ગો પણ ભાગ બહુ કરે તો એવું બધું હે. તો ત્યાર થઈ ગયા ને બસ જાય એટલે હે વિશુ નીંદર કરે ને ઉઠ્યો આગળ 10 વાગે 9 વાગે હુવે ગયો તો કલાક એક ને અત્યારે તો કરે નીંદર કરી લીધી ને મેં પાણી રાતના રહ્યા આખી મેં વેર્યો ને કપડાં જો અત્યારે હુકવા અહીંયા ને રાતે વિશુ ધીંગાણા કર્યા જગ્યા બદલી હતી ઘણી ઉઠતો હતો ને સૂતો હતો ને એવું કરતો હતો. પાછા હવે બધી નાસ્તો પાણી હીરામણ કરે ત્યાંમાં ઘૂમરા દેતા હતા. આવ તમે માસી દીકરો ને મારી મમ્મી હે ને વિશુ હાટું નવી કપડાં જો લેવા હતા મેં વરે આ શુભારંભ કરી નાખ્યો પહેરાવી દીધી. 3 ફૂલ તો કઈ ગાવે એકલો ઉભે હે 3 ગીતા એકલો કા ઢેલ દેખાવી શું એમાં દેખાય એમાં એટલી કહું કરે જો કામ નાખવાનું નહીં પહેરવાનું વાહ કા આયુ જો ખા